વેલકમ સાંજના 6 વાગ્યાના પાઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હેતાંશભાઈ આવી ગયા છે ભાઈ સ્કૂલેથી અને આજે તો એને છે ને ફટાફટ એને યુનિફોર્મ કાઢીને મસ્ત રેડી થઈ ગયો છે ભાઈ, કપડા બપડા પહેરીને. ઈ હું કામ હેતાંશ કે હું કામ રેડી થઈ ગયો? જયદીપ આવડી ગયું મને. હેતાંશ હું કામ રેડી થયો? હા, આજે કેટલા સમય તને ફ્રેન્ડ રમવા નથી, આજે એને ફ્રેન્ડને જોઈ ગયો ને એટલે ફટાફટ એને કપડાં ચેન્જ કરી નાખ્યા, બોલ લઈને રેડી થઈ ગયો. અને આજે જો ભાઈએ છે ને એનું કપડાનું મ્યુઝિયમ બનાવ્યું છે. આવીને પહેલાં બેલ્ટ કાઢીને મૂક્યો, પછી પેન્ટ શર્ટ આમ ગોઠવા. કેમ આમ ગોઠવા? મેં તને કંઈ કીધું છે આજ? તો એટલો સરસ તું વ્યવસ્થિત મૂકીને કમ્પ્લીટ થઈ ગયો. ખાય ખા વેકેશન એમ મેમને કઈ આખું વર્ષ તો ભણવું હોય, વેકેશનમાં નહીં શાંતિ લેવાની. હજી તો કાલે રિઝલ્ટ લેવા હજી તો વેકેશનનું જે વર્સિટી જે એક્ટિવિટીની બધું જે છે ને એ તો બધું હજી અમે કાલે જ હજી તો કેટલી કાલે જાશું ને ત્યારે અમને આપશે. કાલે તો આવશે. હા, આપી દીધું છે. અને આજે ભાઈ તમને શું કરાવ્યું ત્યાં? બોલે કાઈ નહીં, ડાન્સ કરાવ્યો. ડાન્સ બધું કમ્પ્લીટ આવડી ગયું? અને કાલે શું છે? કાલે ફંક્શન. તો તાર ફંક્શનના કપડાં આવ્યા એ તો લેતો હોય, બધાને બતાવી તો ખરી. ભાઈની સ્કૂલે છે ને કાલે ફંક્શન છે, દીક્ષિત સમારોહ કાર્યક્રમ ભાઈ છે, ત્યાં જમવાનું પણ છે. બે જણા મમ્મી પપ્પાને પેરેન્ટ્સને જવાનું છે. પણ હેતાંશભાઈ હવે એના એન્યુઅલના કપડાં બતાવશે ભાઈ. પહેરી લો. પહેરવા નથી એમને કાલે પહેરેલો લુક કાલે બતાવવાનો. નીચે શું છે, પેન્ટ કે ધોતી? બતાવી તો ભાઈ. જો નીચે પેન્ટ છે અને આની નીચે છે ને શૂઝ પહેરીને જવાનું કીધું છે. કાલે છે ને એનો ફાઇનલ, અત્યારે ઉચ્ચક કપડાં બતાવીશ, કાલે તમને ફાઇનલી લુક હેતાંશનો બતાવી દઈશું. અને સોમનાથ એક છે ને કેવું ગામ, ખડાધારથી ભાઈ છે ને જો એક સબસ્ક્રાઈબર હોય છે ને કેસુડાભાઈ મોકલા છે એની એટલા બધા એના ઘરના ખેતર વેતરમાં થતા હશે એવું કંઈક હશે ભાઈ. કરતો હેતાંશ ઊંચો ધોતો ભરીને જો ભાઈ કેસુડાભાઈ મોકલી દીધા છે. એ એના પાન હોય છે. હે ભાઈ તમે કેસુડા નાવો છો? હેતાંશના ફ્રેન્ડ પણ આવી ગયા છે. નાવું છે તમારે કેસુડાથી? તો આપું તમને તે. તાર નાવું કે એમ? કેમ નક્કી નહીં તારે ભાઈ? કેમ કે અનેરીને નવરાતા હેતાંશ એમ કે મારે નાવું છે, પણ આપો કેસુડા છે ને એ બિચારા એટલા દિલના જબરા છે ને તમારા આખી શેરી છોકરાને થઈ જાય ને એટલા બધા હું એકલા છે હમણાં કેસુડા. એટલે આની એક પોટલી નાખીને તો 3 દિવસ લગી પાણી મસ્ત પીળું પાણી થઈ જાય. હવે ભાઈ ભાઈને આજ શાંતિ છે ને અનેરીને ને બેયને આજ કેસુડાના પાણીથી નવડાવવાનું ચાલુ કરી દેશું. એવું કહેવાય છે કે ભાઈ કેસુડાના પાણીથી બાળકોને નવડાવીને તો લૂ ન લાગે એવું. હો ભાઈ કાકા હજી આવ્યા નથી. કાકાનો આજ તો કઈ સવારથી મારા વાતે નથી, વિડીયો કોલ કઈ આવ્યો નથી ભાઈ. જયદીપને આવ્યો તો એમ કહેતા હતા જયદીપ, મારે તો કઈ આવ્યો નથી. હું કઈ આજ ફ્રી હતી ને મેં કઈ કર્યો નથી, એવું બધું છે. પણ સાંજ સુધીમાં તો આવશે જ ને ભાઈ, આજ આવવાના છે. તો પેલા મોટા ક્યાંક બીજે ક્યાંક આટો બાટો મારવા વહી ગયા હોય એટલે ન આવ્યા હોય ભાઈ, એવું છે. અને આપણે ઓચિંતાને ફોન કરી જયારે અનેરી કદાચ સુતી હોય જાગી જાય એટલે એમ ફોન કરતા જીવ નો હાલે, એ બધું થાય નહીં. હમણાં કેમ તમે હચોડા કોઈ દેખાતા નથી, કોઈ રમવા નથી આવતા? એવું જ છે. એમ કે ભાઈ દિવાળી વેકેશનમાં તો છે ને પપ્પાને લઈને જવાનું હોય, ઉનાળાના વેકેશનમાં છે ને છોકરાઓને લઈને મમ્મી જાય. એટલે પપ્પાને તો છે ને કન્ટિન્યુ જે કામ એનું બિઝનેસ કરતા હોય કન્ટિન્યુ કરતા જ રહેવાનો હોય. હા, મામાની ઘરે બધા જાય એટલે ત્યાં પપ્પાને ન લઈ જવાનો હોય, ત્યાં ઓલરેડી છોકરા ભાણિયા ભાણકી અને મમ્મીને જ જવાનું હોય, એવું છે ભાઈ. તો ચાલો ફટાફટ હેતાંશભાઈને વર્કશીટ આવી છે તો વર્કશીટ ને એવું બધું ઘણું કરાવી દઈશું. ઘડીક રમી લે, ખવડાવી પીવડાવી લેજો. આજે ભાઈ હેતાંશ તાર જમવાનું મેનુ શું હતું આજે સ્કૂલમાં? દાળ ભાત. તો હા, અને મમ્મીએ શું બનાવ્યું છે કે? તો નો પૂરી નહીં, રોટલી બનાવી છે. તને બહુ ભાવે કે નહીં? સવારમાં હેતાંશને મેં પૂછ્યું તો એટલે હેતાંશે કીધું હતું કે હા મમ્મી કે હું ખીર ને રોટલી ને બટેકાનું શાક મારે ખાવું છે તો બનાવજો. તો સ્પેશિયલ એની માટે જ તે આજનું મેનુ હતું. પણ ભાઈ ઘડીક રમશે અને પછી જમશે. કાંઈ નહીં, સારું ચાલો તો પછી પાછા એવી વાત ઉપર કન્ટિન્યુ થશું. અત્યારે હાલ હેતાંશનું છે ને હેર કટિંગ કરાવવા માટે આવ્યા છે ભાઈ. ન્યૂ સલૂન ગોઈતું છે. સલૂનના મેન ઓનર છે. આ શું નામ છે તમારા સલૂન? હા, જો અહીંયા બતાવી દઉં છું ભાઈ. તો હવે ફાઇનલ લુક છે ને હેતાંશનો કટ થઈ જાય ને પછી બતાવીશ. હેતાંશ કેવું લાગી તને? ગમ્યું લાવી પાર્લરમાં? કેમ છોકરીઓનું છે એ કે
અહીંયા આ ભાઈ છોકરીનું હેર કટિંગ ને બધું કરે છે કે ને મિક્સ છે યુનિસેક્સ છે એટલે મિક્સ છે એનું એટલે ભાઈને એને છોકરીઓને પાર્લરમાં બી નહોતું આવવું એટલા માટે પણ આજે છે ને છોકરીનું ને છોકરાનું બેનું મિક્સ છે હેતાંશ છોકરીનું પાર્લર હોય ને છોકરીઓ કામ કરતી હા એક મિનિટ છોકરીઓ પણ જો એને છે ને એક વખત ગમી જશે ને એને હેર તો પછી મને દર વખત અહીંયા લઈને જ આવશે એવું થાય હું બે સલૂન એના ચેન્જ કર્યા પણ મને એના હેર કટિંગમાં કાંઈ નથી સેટિંગ આવતું આ વખતે છે ને અહીંયા આવી છું પણ ફાઇનલ લુક બતાવીશ પછી તમે કોમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું હેતાંશનો તો ફાઇનલ લુક ભાઈ આવી ગયો છે આ રીતના છે આ વખતે પાથી વગરના હેર છે ભાઈ જો પાથી જ નથી દેખાતી ગઈમાં કે નહીં હેતાંશ તને હે હા એ તો હું તમને કહેતી હતી કે આજે મારી ફ્રેન્ડની ત્યાં છે ને ઓપનિંગ રીઓપનિંગ છે ભાઈ તો સલૂનમાં ત્યાં જવાનું છે તો ફાઇનલી હું પહોંચી ગઈ છું ભાઈ એમના સલૂન પર તો ચાલો અમને સલૂનની તમને વિઝિટ કરાવું બસ ફાઇન તો જો ફાઇનલી જ્યારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે છે ને આપણું કામકાજ ચાલુ હતું કલર કામ ને બધું બહુ ઉઠતું હતું નહીં કિરણબેન આવ્યા ત્યારે પણ એક વીકમાં એને છે ને મસ્ત સલૂન તો કમ્પ્લીટ કરી દીધું છે સામે જે છે એ એનું હેર વોશ માટેની ચેર ને એવું બધું છે આ બાજુનો પાર્ટ બધો અલગ છે એપ્રોન ને એનો બધો કર્યો છે અને અંદરનો પાર્ટ પણ અલગ કર્યો છે આ પાર્લરની આ પાર્લરની વિઝિટ હું નથી કરાવી દઉં કિરણબેન પોતે જ કરાવે ચાલો બે કપલમાં કરાવો કપલમાં કરાવો આ અમારો સ્કિન બાર છે વાવ મસ્ત છે આમ જો એન્ટર થાય ને મીત ત્યારે પહેલા છે ને આ નીચેની ચેર નો દેખાય આ ઉપરની બધી કેન્ડલો દેખાય એટલે કે કેન્ડલો દેખાય ભાઈ આ જે મેનિક્યોર પેડિક્યોર ની સીટ છે ભાઈ આ વેક્સ ની છે આ ફેશિયલ છે આ બધા અલગ અલગ બેડ બનાવ્યા છે અને એકદમ સેપરેટ કરી નાખ્યું છે પહેલી એક રૂમ હતી ને એમાં તકલીફ થતી એટલે એને બીજી જગ્યા મોટી રાખી અને ધંધામાં પ્રગતિ કરી એવું કહેવાય ને કાંઈ નહીં જેમ હજી આ બીજી રાખી એમ બીજી આ છે ને ઠેઠ લગી દાદર લગીની લાઈન તમારી થઈ જાય ને એવડું મોટું સલૂન થાય ને એવી એવી શુભકામના અને એકચ્યુઅલી એક માસીબા છે ને આશીર્વાદ એ બધા અવધમાં તારી 5 દુકાન ઘરની થશે એને બે તો થઈ ગઈ બે તો થઈ ગઈ 3 હવે 3 થતા નહીં વાત લાગે તમે 3 થયા કે નહીં એટલે 3 ઘડીકમાં થઈ જાય ને એક વર્ષમાં હું કેવું મીઠું સાચું ને કાંઈ નહીં ભાઈ સલૂનમાં હું છે ને મારા મેરેજ પહેલાના 1.5 વર્ષ પહેલા મારી સગાઈ થઈ ને ત્યારથી આમ તો હું ઓળખું છું ને આવું છું મારું ફિક્સ જ હોય કે જ્યાં રેડી થવું ત્યાં રેડી જ થવાનું જ્યાં હેરનું કરો ત્યાં હેરનું જ કરો એ રીતનું એટલે મને છે ને કોઈ પણ ટ્રસ્ટ ન આવે હું ગમે એવું નાનું મોટું ફંક્શન હોય ને એને ફૂલ હોય કે ન હોય પણ મારે ફોન કરીને પહોંચી જ જવાનું હોય અને છેક સુધી મારું કમ્પ્લીટલી કામ ભાઈ મારું કર્યું છે મેં એને જે ક્લાયન્ટ આપ્યા છે ને એનું કામ એ પણ દિલથી એને કર્યું છે થેન્ક યુ સો મચ એમાં ઘર ચોકલેટ બહુ બધી છે ને આ ચોકલેટ ચીઝ એન્ડ પાઇસ એને બહુ ભાવે ચોકલેટ કાંઈ પછી આપણે છે ને 2 મહિના 3 મહિના બીજું એક પેકેટ આપી એ તમારે આપવાનું ના આપણે દેવાનું અમે દેવું તમતાર બોલો જલેબી ખાવી પેંડા ખાવા જલેબી તમારે જલેબી ખાવી જોઈએ હવે જલેબી આવે જલેબી ખવડાવશો પેંડા આવે પેંડા ખવડાવશો હે જલેબી અમારે જલેબી જ જોતી છે ઈ લાવ હા ઈ તો સારું લ્યો ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:45 અને ભાઈ જોઈ લે ફૂલ ફેમિલી બધા બેહી ગયા છે અહીંયા હું મને કે હું ખબર હું આજ હવારમાં લાવી તો તમારા ન લેતી આવું હવારમાં હું ફાફડી ને ગાંઠિયા બે લાવી કીધું પાને હું હવારમાં ગઈ હતી તમને કાલ કીધું હોત ને કે ગાંઠિયા નથી લેતી આવજો તો હું લેતી આવ મને તેમ કે તમે લાવો છો તો વાર તમે લાવતા બસ દાદાને છે ને કોઈના ગાંઠિયા નો ભાવે એને આ ઓલા ઢીલા વાળા દાદા નો જ લ્યો છો ને તમે હા તો હું ત્યાંથી જ લાવી હા ત્યાંથી જ લાવી હું હવારમાં બોલો જો ભાઈ હવારમાં જ લાવી છે 500 ભાઈ આવું બધું છે અત્યારે ભાઈ ગાંઠિયાની રામાયણ ચાલુ છે અને છે ને મસ્ત મજાનું ભાઈ ગાંઠિયાનું શાક બનાવ્યું છે મમ્મી અને સાથે છે ભાખરી જોઈ લો ભાઈ મસ્ત મજાની ભાખરી બની છે અને હું તમને છે ને શાક બતાવી દઉં જોઈ લો ભાઈ આ ટાઈપનું શાક બન્યું છે અને આમાં છે ને ભાઈ ગુંદા છે
છે બરાબર, ઊંદાનો સંભારો કર્યો છે અને આમાં દૂધ છે, કંઈક આ ટાઈપનો જમવાનું છે. ચાલો તો હવે છે ને મસ્ત મજાનું જમી લઈએ. ચાલો કહીશ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.